जय भगवान। हूँ हजू कहूँ छू कि मूળ धर्म लड़े है। आ लड़त रबारी भरवाड़ के दरबारनी नहीं, मूળ धर्म लड़े। हजू तमने कहूँ कि राजकीय नेताओना कहेवाय ना चालो, ए अमना राजकारण माटे दुनियानी कई बी वस्तु करी सके छे। इलेक्शन नजीक छे, दरेक धर्मना पार्ट छे। ठाकोर सेना छे, महाकाल सेना छे, क्षत्रिय सेना छे, रबारी सेना छे, मालधारी सेना छे, हरिजन सेना छे, दरेक समाजनी सेना छे। आ सेना अंदर अंदर लड़ाई अने फरी पोतानुं राजकारण कायम करवुं ए आ राजकारणीओए। हूँ हजू कहूँ मारा भाईओ के मूळ मरे छे निर्दोष माणस अने मर्यो छे बी निर्दोष माणस। कोई नाना माणसनुं मर्डर थतुं नथी। मर्डर थया होय तो गुंडाओना थया होय। कयो नॉर्मल माणस मळ्यो? कोई माणसे फोटा पर मखीने मोकली दीधुं के नयन रबारीए ધાંગધ્રાના આરોપીઓને સંગ્રહ્યા છે। ભાઈ જોવાયા તો ખોટા મેસેજ કરીને ખોટા ફેલાવો ના, મૂળ લડાવો ના। લડવાની ભાવના તમારામાં, તમે જે નવરા બેઠીને જે કરો છો ને એને લીધે લોકો લડે અને મૂળ લડે હિન્દુ ને રાજકારણીઓ કહું છું કે તમે રાજકારણ સમાજમાં ના લાવો। આ તમારા રાજકારણ લીધે મૂળ હિન્દુ સમાજ લડે અને તમારા લીધે રાજકારણીઓ, તમારા લીધે આજે આ લોકો મર્યા है અને આ સમાજ લડ્યો है અને તમારા લીધે સમાજ કોઈ ભેગો નહીં થતો। તમારા લીધે સમાજના ભાગ પડ્યા, ચાહે પાટીદાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય હોય કે રબારી હોય કે ભરવાડ હોય। શાંતિ જાળવો મોટા ભાઈ। હજુ કહું છું તમે લડશો એમાં ફાયદો રાજકારણનો છે, કારણ કે કારણ વગર રાજ થાય એને જ રાજકારણ કહેવાય અને આ એ કરવા માંગે છે ને તમે કરો છો। શાંતિથી વિચારો। જ્યાં સ્થાયી લોકો છે એમને વાત ચાલે છે, એમને કોઈ મૂળભેદ મતભેદ નહીં। દરેક સમાજ જ લડે છે, દરેક સેના અંદર અંદર લડે અને આ ચાહતા હતા આ લોકોને, તમે એ જ કરો। જાગો, તમે બી કઈ ગાંડા નહીં, તમે બી કઈ અભણ નહીં। જે હું ખાઉં છું એ જ તમે ખાઓ છો। એટલે ભગવાન જાગો, લડો ના અને કોઈ બી વસ્તુનું નિરાકરણ લાવ, શાંતિ જાળવો। જય ભગવાન।